તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો આપણે આજે જવાનું છે મચ્છી જોવા. તો મિત્રો આજે અમે જાળ લઈને ગયા હતા મચ્છી પકડવા, પણ આજે મિત્રો મચ્છી ચડી નહીં આપણે, એટલે આજે થોડીક જ મચ્છી છે એટલે આપણે ખોલામાં રાખી દીધી, દેવા ગયા નથી મિત્રો. તો આપણો જોવા પાણીમાં ખોલો પડ્યો છે, પણ અહીંયા મિત્રો આગને બધા આપણે જાશું અહીંયા. તો મિત્રો જોઈ જાઓ ને કેટલીક મચ્છી એમાં રહી છે, કડેચલો બળેચલો આવી ગયો છે મિત્રો, તો લગભગ તોડી ગયો છે. તો આપણે જોવા જઈએ મિત્રો. તો ચાલો કેટલીક રહી આપણે જોઈએ આગળ વિડીયોમાં. તો ચાલો મિત્રો હવે આપણે ઓડી લઈને જઈએ છીએ મચ્છી જોવા. તો મિત્રો જોઈએ જો ને મચ્છી કેટલીક છે ને કેટલીક નહીં. હાલો આપણે જોઈ લઈએ જોની. તો મિત્રો જો અહીંયા છે આપણો ખોલો. તો મિત્રો ઓડી બહુ આપણે ફાવતી નથી હાંકતા મિત્રો, હું તો બગાવું છું, મને આવડે છે ઓડી હાંકતા. તો ચાલો અહીંયા આપણે ખોળો પડ્યો છે મિત્રો. તો ચાલો આપણે હું તમને મચ્છી બતાવીએ આગળ કે એમાં કેટલીક મચ્છી છે મિત્રો. તો ચાલો હવે આપણે ખોલા પાસે જઈએ. તો મિત્રો આપણે મચ્છી જોવા જતા એને બદલે આપણે બાવરમાં હલવાઈ ગયા હતા, બાવરમાં ગરી ગયા હતા મિત્રો. તો આપણે ઓલી કહેવત તો સાંભળી જ છે કે ઓલા બહારિયા કે બાવળિયા હા ભુવાજી હલવાયા, એના વાળી મિત્રો આપણે પણ અહીં બાવરમાં હલવાઈ ગયા હતા. તો મિત્રો આપણે હવે મચ્છી જોવા જવાની છે ફાઇનલી, એટલે હવે આપણે ક્યાંય હલવા બોલવાનું થતું નથી મિત્રો, કારણ કે મચ્છી જોવાનું છે કે કડેચલો બળેચલો આવીને તોડી ગયો હશે ને, તો મિત્રો આપણે પણ એમાં હેરાન થઈ જઈએ, પછી ગોતવો પડે છે કડેચલા નહીં, પણ કડેચલાને ગોતીને પછી મારી નાખવાનો મિત્રો. તો મિત્રો ચાલો આપણે જોવા જઈએ છીએ આજે મચ્છી, કે મચ્છીમાં આજે શું શું છે મિત્રો. આજે મારા બાપુ મચ્છી મારવા ગયા હતા મિત્રો, તો એમને ખબર નથી કેટલીક મચ્છી છે એમાં. તો મિત્રો આપણો ખોલો મિત્રો અહીંયા છે, અહીંયા મિત્રો આપણો ખોલો છે. તો ચાલો આપણે ખોલામાં જોવા જઈએ. તો મિત્રો અમારો શેરુ રખડે છે, જોઈ લેજો. એ મારા શેરુ છે, અમારા શેરખાન હે શેરખાન મિત્રો. શેરખાન કભી કભી બટકા ભર લેતા મિત્રો. જો બહજ છે અત્યારે મિત્રો. હમણે એક નાના છોકરાને કહી દીધું મિત્રો, તો એની કૂતરાઓની તો ધ્યાન જ રાખવાની મિત્રો આપણે. તો મિત્રો આપણો ખોલો નજીકમાં આવી ગયો છે, જોઈ લેજો. અહીંયા આપણો ખોલો જ છે મિત્રો. તો મિત્રો આપણે જોઈએ જો ને એમાં કેટલીક મચ્છી છે અત્યારે. તો જો આપણો ખોલો આવી ગયો છે મિત્રો. અહીંયા આપણે ખોલાની આપણે જોઈ લઈએ કેટલીક મચ્છી છે, જોઈ લો મિત્રો. પોદા નીકળ્યા છે એમાં. તો મિત્રો ખોલામાં મચ્છી લગભગ દેખાય છે એમાં, એમ તો લગભગ મિત્રો મચ્છી માથે આવી છે મિત્રો, જોઈ લેજો. મિત્રો મચ્છી હરખી દેખાતી નથી, એટલે આપણે હરખા ઊભા થઈ જાય ને હરખી જોઈએ જોણી મચ્છી. તો મિત્રો આમાં છે ઝરકા છે બધાય. ઝરકા મતલબ પાટિયા મિત્રો, આપણી ભાષામાં કઈ પાટિયા. તો મિત્રો આમાં તો પાટિયા જ છે, ખાઈ જોઈ લેજો. અધર કુદી છે આમાં, જોઈ લો મિત્રો. આમાં 4-5 દેખાય છે મિત્રો. તો આપણે જોઈએ કવડા પીસ છે આમાં. એક હાથમાં લઈએ એકાદાને. તો મિત્રો એક આ નંગ છે ઓવડો, જોઈ લેજો. આ કિલા 1 kg માથે હોગા મિત્રો. આમાં બીજા પણ નંગ છે, એ પણ જોઈએ આપણે. ઓ મિત્રો આ તો જો બચ્ચું, આ તો 300-400 ગ્રામનું મિત્રો. હજી પણ 4-5 પાટિયા છે, તો જોઈ જાઓ મિત્રો. તો આમાં એકની મૂછ પણ નથી. એક પાટિયામાં એટલી બતાવ્યા વિડીયોમાં કે કયો પાટિયો છે મિત્રો. હાથમાં આવતો નથી હદનો મિત્રો. આ બધા નાના જ છે આમાં. જો મિત્રો અહીંયા આપણો કડેચલો કાપી ગયો છે, જોઈ લેજો. જો અહીંયા રોકી છે, કડેચલો કાપી ગયો છે, ખાવા આવી ગયો છે એને. તો આપણે એની ધ્યાન જ રાખવી જોઈએ.
તો મિત્રો એ જે મૂછ કાપેલો હોય દેખાતો નથી આમાં મિત્રો. આ જોઈ મિત્રો, આમાં પણ મૂછ આખી આખી છે. તો મિત્રો આ બધાથી ઓડો છે નંગ જોઈ લેજો. 3 કિલોનો હશે મિત્રો, 3 કિલોનો છે મિત્રો. આ નહીં મિત્રો, આપણે જે પાઠીઓ પકડ્યો તો, મારા ભાઈએ પાઠીઓ પકડ્યો તો એમાં છે નહીં મિત્રો. જોઈએ આમાં દેખાતો નથી. હાલો મિત્રો, જડી ગયો છે, જોઈ લેજો મિત્રો. અને એક કોની મૂછ કપાઈ ગઈ છે, એક કોની મૂછ રેડી છે ને એક કોની મૂછ કપાઈ ગઈ મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે આજે ઝાડ નાખવા જવાનું છે મિત્રો. તો ચાલો આપણે આજે ઝાડ નાખવાની સાધ્ય કરી લઈએ મિત્રો. અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આ મિત્રો અમને સપોર્ટ કરતા જજો થોડો એટલે મિત્રો અમે પણ થોડાક આગળ જઈએ મિત્રો. તો ચાલો મિત્રો, આપણે કાલના વિડીયોમાં મળીશું. ઓકે, બાય.